એનના સૂત્રમાં એન બરાબર 9 દીધા છે અને બાકીની કિંમતો મૂકી દીધા. ત્યાર પછી આગળના દાખલા તરફ જઈએ. એ બરાબર 2, ડી બરાબર 8, એસએન બરાબર 90 હોય તો એન અને એન શોધો. તો સૌથી પહેલાં આમાં પણ જવાબની અંદર જે આપેલું છે એ બધું લખી દઈએ. એ બરાબર 2, ડી બરાબર 8, એસએન બરાબર 90. એસએનનું સૂત્ર લખીએ. હવે એસએનના તો 2 સૂત્ર, પણ આપણે પ્રથમ સૂત્ર લખતું, કારણ કે પ્રથમ સૂત્રમાં ડી આવે અને ડીની કિંમત આપણને ખબર છે. અને બીજા સૂત્રમાં તો અંતિમ પદનો ઉલ્લેખ છે, પણ અંતિમ પદ આપણને ખબર નથી, એટલે આપણે પ્રથમ સૂત્રનો ઉપયોગ કરશો. તો પ્રથમ સૂત્ર આપણે લખીએ એસએન બરાબર એના 2 અથવા 2a + n - 1 × ડી. ત્યાર પછી એસએન બરાબર 90 મૂકી દીધા. એ અને ડીની કિંમતો મૂકી સાદું રૂપ આપશું, એટલે આપણને એક સમીકરણ મળી જશે. ગણતરી કઈ રીતે થાય તો તમે જોતા રહેતો, કઈ રીતનું સાદું રૂપ આપીએ તે મતલબ, એટલે કે અહીંયા જે સમીકરણ મળ્યું 2n² - n - 45. હવે આમાં છે ને એની આપણને 2 કિંમતો મળે, આપણને ખબર છે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવાય. પણ આમાં હું 45ની આગળ માઇનસ છે, એટલે બાદબાકી કરવી પડશે. જો +45 હોત તો સરવાળો થાત વચ્ચેના પદો માટે, પરંતુ અહીંયા 2n² - n - 45 -45 એટલે કે બાદબાકી. હવે એ અને સીની કિંમત કેટલી? એ બરાબર 2, સી બરાબર -45, એટલે ગુણાકાર માઇનસને ઉઠ્યો. તો 90ના એવા 2 ભાગ પાડવાના કે જવાબ -1 મળ્યા, કારણ કે વચ્ચેનું પર કેટલું કે -1. તો 2 ભાગ સાથે 10 અને 9 ગુણાકાર 90 થાય 10 અને 9નો. ત્યાર પછી સાદું રૂપ આપતો તમે, એટલે કે -10n + 9n, એટલે -n મળી ગયા. અને જે આપણે બાદબાકી કરવાની ટી પણ થઈ ગઈ. 10 અને 10માંથી 9 જાય એટલે 1 આવી ગયા, એટલે -n, એટલે nનો સહગુણક વચ્ચે કેટલો? 1. એટલે તમે સાદું રૂપ આપતો તમે જોઈ શકશો કે આપણને 2 કિંમતો મળશે એનની. તો એનની 2 શક્ય કિંમતો કઈ મળી? તો 5 અને -9/2. પરંતુ n તો ધન પૂર્ણાંક સંખ્યા હોય. કેમ? કારણ કે n બરાબર આપણે શું રહીએ 1, 2, 3, 4, 5 એવું જોઈએ સમાંતર શ્રેણી માટે. તો એની આ જે માઇનસ કિંમત મળી એ શક્ય નથી, એટલે n બરાબર 5. હવે આપણને એનની કિંમત મેળવવાની છે, તો એનનું સૂત્ર લખતું આપણે સૌથી પહેલાં. પરંતુ n બરાબર તો 5 છે, એટલે કે આપણે એ 5ની કિંમત મેળવશું. તો કે એ 5ની કિંમત મેળવીએ તો એમાં એ અને ડીની જરૂર પડશે. તો એ આપણી પાસે છે જ એ અને ડી. તો એ આપણે લખીએ એટલે આપણને એ 5ની કિંમત મળી જાય, એ અને ડીની કિંમત મૂકતું એટલે. તો એ 5ની કિંમત આપણને 34 મળે છે, એટલે કે n બરાબર 5 મળે અને an બરાબર f5 બરાબર a બરાબર 34. n બરાબર 5 અને an બરાબર a5 બરાબર 34. એટલે જવાબમાં આપણને જે મતલબ સવારમાં જે પૂછેલું તે આપણને મળી ગયું. હવે એના પછીના આગળના દાખલા ઉપર જઈએ. એ બરાબર 8, an બરાબર 62, hn બરાબર 32, તો n અને d શોધો. તો જવાબમાં સૌથી પહેલાં તો જે આપણે વિગતો ખબર છે એ લખી દઈએ. એ બરાબર 8, an બરાબર 62, hn બરાબર 210. તો અહીંયા આપણને anની કિંમત આપેલી છે અને hnની કિંમત આપેલી છે, અને બીજી કે 2 કિંમતો મેળવવાની છે. તો સૌથી પહેલાં આપણે hnનું સૂત્ર લખીશું. હવે hnનું સૂત્ર લખતું આપણે બરાબર, એમાં 2a લખેલું છે, એનો અર્થ એવો થાય કે a + a લખાય. 2a બરાબર, તો hn બરાબર n/2 કાઉન્ટમાં 2aની જગ્યાએ a + a, અને પાછળનું એમને એમ n - 1 × d એમનું એમ. હવે જે આ પાછળનું પદ આવ્યું a + n - 1 × d, એ તો nની કિંમત છે. તો આપણે hn બરાબર એવું લખીએ છીએ કે n/2 કાઉન્ટમાં a + an. જો અહીંયા કઈ રીતનું સાદું રૂપ આપ્યું છે જોજો. આ થોડોક અલગ દાખલો છે, કઈ રીતનું જુઓ તમે. 2a ની જગ્યાએ એવું લખ્યું a + a, એટલે પાછળનું જે છે એ nની કિંમત મળી ગઈ. આપણને ખબર છે an સૂત્ર કયું? a + n - 1 × d. તો a + an લખાય hn બરાબર, અને n/2 તો પાછળ છે જ. એટલે તમે ગણતરી જુઓ કઈ રીતની ગણતરી છે. એટલે hn ની કિંમત પાછી આપણને આપી દી, તો એ આપણે લખી દઈએ, an ની કિંમત લખી દઈએ. hn ના સૂત્રમાં an કઈ રીતે એ તમે જોઈ શકો.
2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે, પરંતુ એમાં 2a ની જગ્યાએ એ વત્તા એ લખ્યા, એટલે પાછળનો તે ભાગ છે એ તો એનની કિંમત છે, એનમાં પડે જ નહીં, એટલે એ વત્તા એન લખ્યું છે કાઉન્સની અંદર. પછી એચએન અને એનની કિંમત મૂકી દીધી અને એને કરતા બનાવી, એટલે એનની કિંમત 6 મળે છે આપણને સારું રૂપ આપતા. તો એનની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે બીજું મેળવવાનું છે, ડીની કિંમત મેળવવાની છે. એનની મેળવી લીધી અને ડીની મેળવવાની છે. તો આપણે એનનું સૂત્ર લખતું, એમાં એનની કિંમત ખબર છે, એની કિંમત ખબર છે, અને હવે તો એનની કિંમત પણ મળી ગઈ કે એન બરાબર 6. તો આપણને ડીની કિંમત મળી જશે. ગણતરી જોઈએ તો તમને ખબર 5d બરાબર 54, એટલે ડીની કિંમત મળી ગઈ તમને 54/5. તો આપણે 5 ને જવાબ લખી દઈએ, n બરાબર 6 અને ડી બરાબર 54/5. હવે એના પછીના દાખલા ઉપર જઈએ આપણે. an બરાબર 4, ડી બરાબર 2, hn બરાબર -14 હોય તો n અને a શોધો. તો જવાબમાં સૌથી પહેલાં તો વિગત આપે એ લખી દેવાની. an બરાબર 4, ડી બરાબર 2, hn બરાબર -14. હવે એનું સૂત્ર ખબર તે આપણે લખીએ. એમાં જે કિંમતો આપી દીધી તે લખીએ, એટલે આપણને એની કિંમત મળશે 6 - 2n. તો એને સમીકરણ નંબર 1 આપી દઈએ. અહીંયા તમે જોશો કે hnનું સૂત્ર લખતું અને anનું સૂત્ર લખતું, તો ડાયરેક્ટ કોઈ કિંમત આપણને મળશે નહીં, સારું ડાયરેક્ટ નહીં મળે, એટલે થોડું અટપટું છે. પણ તમે થોડું ધ્યાનથી જોશો તો તમને સમજ પડી જશે. એ અને એનની કિંમત નથી, એટલે એમાંથી આપણે એને કરતા બનાવીએ, એટલે એ બરાબર આપણે કિંમત મેળવીએ એના સ્વરૂપમાં. એને સમીકરણ નંબર 1 આપેલું છે. હવે બીજું આપણને રકમમાં ડી બરાબર 2 આપી દીધો છે, પણ એના પછી બીજું કંઈ ના મળે. પણ તો hn બરાબર -14 છે, તો hn નું આપણે સૂત્ર લખીએ. કયું સૂત્ર? જેમાં ડી આવે એવું સૂત્ર, કારણ કે અંતિમ પર કયું તે આપણને ખબર નથી. તો hn નું સૂત્ર લખી દઈએ આપણે. ત્યાર પછી એમાં બધી કિંમતો મૂકી દઈએ જે આપણને ખબર છે. એની કિંમત કઈ રીતે મૂકતું? સમીકરણ 1 ઉપરથી કિંમત મૂકી. પછી તમે આ બધું સાદું રૂપ જોતો એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતે આપણને એની કિંમત મળે છે. એનું દ્વિઘાત સમીકરણ મળ્યું એના સ્વરૂપમાં n² - 5n - 14, પણ ત્યારે -14 છે, એટલે બાદ બાકી થાય. હવે a બરાબર 1, c બરાબર -14, એટલે ac બરાબર -14. પ્રથમ અને છેલ્લા પરનો સહગુણકનો ગુણાકાર -14 મળ્યો, એટલે 14ના એવા બે ભાગ પડે કે તેની બાદ બાકી 5 થાય. તો 7 અને 2 તો -7n + 2n, એટલે એની કિંમત 2 મળી. 7 અને -2 આપણને કિંમત મળે, સારું રૂપ તમે જોશો એટલે. પરંતુ n તો ત્રણ પૂર્ણાંક સંખ્યા આપણને ખબર છે સમાંતર શ્રેણી માટે, તો આપણે n બરાબર 7 લઈ દેતો. હવે એનની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો, એટલે સમીકરણ 1માં મૂકી શકો. તો આપણે અહીંયા આપણા પાસે એક જ સમીકરણ છે, તો એમાં એની કિંમત મૂકી દઈએ એટલે એની કિંમત તમને મળી જશે. એની કિંમત મળી ગઈ -8. હવે એના પછીના દાખલા તરફ જઈએ. a બરાબર 3, n બરાબર 8, h બરાબર 192 હોય તો ડી શોધો. તો જવાબમાં સૌથી પહેલાં જે આપેલું તે લખી દઈએ. a બરાબર 3, n બરાબર 8, h બરાબર 192. હવે આપણા પાસે સરવાળાનું જે સૂત્ર છે એ આપણે લખીએ n પદોના સરવાળા માટે SN. અહીંયા એકલું h આપેલું છે, પરંતુ એકલું h એનો મતલબ તો n પદોનો સરવાળો. જો ઉલ્લેખ ના કર્યો હોય કે n બરાબર કેટલા, તો આપણે એવું સમજીને કે n પદોનો સરવાળો છે. જેમ કે S5 હોય તો 5 પદોનો સરવાળો, S9 હોય તો 9 પદોનો સરવાળો, પણ એકલું S હોય એનો મતલબ શું? SN. SN બરાબર S, એટલું યાદ રાખજો. એટલે SN નું સૂત્ર રાખી દઈએ. SN બરાબર S બરાબર n/2 અથવા 2a + n - 1 × d. એમાં બધી કિંમતો મૂકી દઈએ. સાદું રૂપ આપીએ તો d ની કિંમત મળી જશે, કારણ કે બાકીની કિંમતો તો છે જ આપણા પાસે એસના સૂત્રમાં. તો d બરાબર 6 આપણને મળી ગયા. હવે આપણે છેલ્લા દાખલા ઉપર જઈએ. h બરાબર 28, s બરાબર 144 પદોની સંખ્યા 9 હોય તો એ જોતો. હવે અહીંયા પણ h બરાબર 28 એનો મતલબ તો h એટલે અંતિમ પદ. તો જવાબમાં આપણે લખીએ વ્યવસ્થિત રીતે કે અંતિમ પદ h બરાબર 28. હવે h એટલે શું? કે સરવાળો.
પરંતુ અહીંયા આપણને કેટલા પદો એવું કીધું નથી, તો આપણે n પદોના સરવાળો એવું સમજતું. Sn બરાબર S બરાબર 144. પદોની સંખ્યા 9, એટલે શ્રેણીમાં પદ કેટલા આપેલા છે કે 9. 9 પદો, એનો મતલબ શું કે n બરાબર 9. અને અહીંયા આપણને એની કિંમત મેળવવાની છે. તો સૂત્રની અંદર આપણે કિંમત મૂકશું, પરંતુ એ આપણી પાસે ડીની કિંમત છે નહીં, એટલે સરવાળાના બીજા સૂત્રનો ઉપયોગ કરશો, કારણ કે અંતિમ પદ આપેલું છે અને ડી આપેલો નથી. તો સરવાળાના બીજા સૂત્રનો ઉપયોગ કરીશું. તો h બરાબર 144, n બરાબર 9, એ અને એની કિંમત મેળવવાની છે, અને n બરાબર 28. એટલે સારું રૂપ આપતો એટલે તમને એ બરાબર 4 મળી જશે. ગણતરી તમે જોઈ શકો છો, એકદમ સરળ ગણતરી છે. તો આ રીતના તમે કોઈ પણ દાખલા જાતે ગણી શકો. અમુક કિંમતો આપેલી હોય ને અમુક કિંમત મેળવવાની હોય, તો આપણે જે સૂત્ર પડે કે એ બધા સૂત્રનો જ ઉપયોગ થાય છે. કારણ 1-2 દાખલામાં વચ્ચે જોઈ કે કઈ રીતે અટપટી ગણતરી છે, પણ તમે ધ્યાનથી જોતો તો તમને અંદાજ આવી જશે. તો આ રીતના તમે કોઈ પણ દાખલા જાતે ગણી શકશો.